વડોદરામાં સાવલી નગરપાલિકાના સફાઈ કર્મીઓની હડતાલ કરવામાં આવે છે। વડોદરાથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। નગરપાલિકાના સફાઈ કર્મીઓએ હડતાલ કરી છે। સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। તો વડોદરાનો આ બનાવ છે, જ્યાં સફાઈ કર્મીઓ હાલ હડતાલ પર ઉતર્યા છે। પૂર્વ પ્રમુખે 35 કામદારોની હાલ સફાઈ કર્મીઓ હડતાલ પર છે। વર્તમાન પ્રમુખ દ્વારા 35 સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા, ત્યારે હાલ નગરપાલિકાના સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતરેલા જોવા મળી રહ્યા છે। નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવશે। સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જોવા મળી રહ્યા છે। ત્યારે પૂર્વ પ્રમુખે 35 કામદારોને કાયમીના ઓર્ડર આપ્યા હતા, પરંતુ વર્તમાન પ્રમુખ દ્વારા 35 સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને સફાઈ કામદારોને છૂટા કરી દેવાતા હડતાલ કરવામાં આવે છે। તો નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા આ મુદ્દાને લઈને હડતાલ કરવામાં આવે છે। અચોક્કસ મુદ્દત સુધી આ હડતાલ કરવામાં આવશે। સાવલી નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવે છે। તો 35 કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે, તે મુદ્દાને લઈને આ સફાઈ કર્મીઓએ હડતાલ કરી છે। પૂર્વ પ્રમુખે 35 સફાઈ કામદારોને કાયમી કરવા માટે આદેશ આપ્યો હતો, ત્યારે અત્યારના પ્રમુખે આ 35 કામદારોને છૂટા કરી દીધા છે, જેને લઈને સફાઈ કામદારોએ હડતાલ પર ઉતર્યા છે।